ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પીએમના આત્મનિર્ભરતાના સૂત્રને સાકાર કરતો ધાબા ખેતીનો પ્રોજેક્ટ ચાલે છે ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા 10 વર્ષથી. સસ્તું અને ઓર્ગેનિક શાક મળી રહે તે માટે અહીં 2000 સ્ક્વેર ફૂટ જગ્યાના ધાબા પર વિવિધ શાકભાજીઓની ખેતી કરાય છે. ધાબા પર જ ગલકા, કારેલા, દૂધી, કાંકડી, ટામેટા અને તુરિયા સહિતના લીલા શાકભાજી ઉગાડાય છે. આ શાકભાજીની છાલમાંથી પણ ઓર્ગેનિક ખાતર બનાવી તેનો ઉપયોગ ફરીથી ખેતીમાં કરાય છે. હાલ કિચન ગાર્ડનરીનો ક્રેઝ વધ્યો છે, પણ તેની શરૂઆત ગુજરાત વિદ્યાપીઠમાં તો 10 વર્ષ પહેલા જ ચાલુ થઈ ગઈ હતી. અને છેલ્લા 1.5-2 વર્ષથી વિદ્યાપીઠે આ કોન્સેપ્ટ જે છે લોકો સુધી પહોંચાડવા માટે, શહેરના લોકો સુધી વધુમાં વધુ પહોંચે એ માટે થઈને આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. અને કોરોના કાળ દરમિયાન જ્યારે હવે અમુક લોકોએ જ્યારે માર્કેટમાં શાકભાજી એટલું મોંઘું થયું છે અને અમુક લોકોએ જ્યારે લોકોને એક રીતે કહીએ કે લૂંટવાનું શરૂ કર્યું અને લોકોને આનું મહત્વ સમજાયું કે જો આ બાબતે આપણે આત્મનિર્ભર રહીએ તો આવા પ્રકારની મહામારી હોય ત્યારે પણ આપણે અમુક બાબતો પ્રત્યે, જેમ કે શાકભાજી છે એના પ્રત્યે આપણે આત્મનિર્ભર બની શકીએ.